જય શ્રી કૃષ્ણ મિત્રો. રાગીને જુવાર અને બાજરી કરતાં પણ વધારે પૌષ્ટિક ગણવામાં આવે છે અને તેને પોષક તત્વોની ખાણ કહેવામાં આવે છે. પરંતુ આપણે રૂટિનમાં બાજરી કે જુવારનો ઉપયોગ તો કરતા હોઈએ છીએ, પણ રાગીનો ઉપયોગ એટલો નથી કરતા હોતા. તો આજે આપણે આ રાગીનો ઉપયોગ કરી અને એવી સરસ મજાની રેસીપી બનાવીશું જે બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું. તેની અંદર આપણે 1 કપ જેટલો જેગરી પાવડર મેં લીધો છે, એટલે કે ગોળનો પાવડર અથવા તો ભૂકો જે આવે તે મેં લીધો છે. તમે આની બદલે બ્રાઉન શુગર પણ લઈ શકો છો હેલ્ધી બનાવવા માટે થઈને. બાકી ખાંડ લેવી હોય તો તે પણ લઈ શકો છો. સાથે અડધા કપ જેટલું અહીં મેં દહીં લઈ લીધું છે અને 5 કપ જેટલું મેલ્ટેડ બટર છે. તમે ઘી પણ લઈ શકો છો અથવા તો ઓઇલ પણ લઈ શકો છો. અને સાથે અડધા કપ જેટલું દૂધ નાખી દઈશું. રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ગોળની કણી હોય અથવા તો જે ભૂકો છે તે એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતના હલાવીને મિક્સ કરવાનું છે. અને આને કંઈ વાર નથી લાગતી, થોડીક જ વારમાં સરસ ગોળ ઓગળી જશે. અને કદાચ એકાદી કણી રહી ગઈ હોય તો એમાં કંઈ વાંધો નહીં આવે. તો આપણે ચમચીથી ચેક કરી લઈએ. જો આપણો ગોળ ઓલમોસ્ટ ઓગળી જ ગયો છે. એકાદ બે કણી હોય તેમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે તમે કહેશો કે આની અંદર મેલ્ટેડ બટર લીધેલું છે તો હેલ્ધી કઈ રીતે? પણ બટર પણ થોડાક પ્રમાણમાં લેવામાં આવે ને તો તે હેલ્ધી જ ગણાય છે. આમાં ફેટ કન્ટેન્ટમાં તમે ઓગળેલું ઘી પણ લઈ શકો છો અને આપણે બધા જાણીએ છીએ કે ઘી એક હેલ્ધી ફેટ ગણાય છે. તો હવે આની ઉપર આપણે એક ચાળણો રાખી દઈશું અને તેમાં 1.5 કપ જેટલો રાગીનો લોટ લઈ લઈએ. અને તેની સાથે જ આપણે 4 મોટી ચમચી અથવા તો 5 કપ જેટલો કોકો પાવડર લઈ લઈશું. તમે કોઈ પણ બ્રાન્ડનો કોકો પાવડર અહીં લઈ શકો છો. અને તેની સાથે 1 ચમચી જેટલો અથવા તો 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન અથવા તો 5 ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દઈશું. અને આ બધાને આવી રીતના આપણે ચાળી લઈશું, જેનાથી આમાં એરેશન થશે. તમે લોટ ચાળવાના ચાળણાથી પણ ચાળી શકો છો. તો જ્યાં સરસ ચડાઈ ગયું છે બધું. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને કદાચ ખબર જ હશે કે રાગી છે તે આયર્ન, ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. એટલે નાનાથી લઈ મોટી ઉંમરના બધા જ આનો ઉપયોગ કરી શકે છે. અને રાગી એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ સિઝનમાં લઈ શકો છો. જેમ કે બાજરી હોય તો આપણે જનરલી બાજરીને શિયાળામાં જ વધારે લેતા હોઈએ છીએ, પણ રાગી એવી વસ્તુ છે કે તમે કોઈ પણ સિઝનમાં આને લઈ શકો છો. અને રાગીમાંથી આપણે અનેક અવનવી વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ, પણ જનરલી બાળકો તે ખાવાની એવોઇડ કરતા હોય છે, કેમ કે રાગીના કલરના કારણે તેઓ નથી ખાતા હોતા. તો આજે આપણે રાગીનો ઉપયોગ કરીને સરસ મજાની ચોકલેટ કેક બનાવીશું, જે બાળકોને પણ ખૂબ જ ભાવશે. આની અંદર મેં 2 થી 3 ડ્રોપ્સ જેટલું ચોકલેટ એસેન્સ નાખી દીધું છે. તમે એની બદલે વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો. તો આને બરાબર હલાવીને બધાને મિક્સ કરી લઈશું. તમે આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આની અંદર જોઈએ તો વધારે દૂધ એડ કરી શકો છો. આની કન્સિસ્ટન્સી બહુ ઘાટું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં એવી હોવી જોઈએ. હું તમને ચમચીથી બતાવી દઉં. આપણે આવી રીતના રેડીએ ખીરું તો એકદમ સરસ રિબિનની જેમ પડવું જોઈએ. તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તો હવે આપણે એક કેક ટીન લઈ લઈએ, જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. એની અંદર આપણે પેપર કે કંઈ જ પાથરવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ આ ખીરું નાખી દઈશું અને સહેજ થપથપાવી લઈશું, જેથી અંદરથી એર બબલ્સ હોય તે નીકળી જાય. અને હવે આને આપણે રોટલીના તવા ઉપર રાખી દઈશું. મેં પહેલાંથી જ 5 મિનિટ પહેલાં તવાને ગરમ કરવા રાખી દીધો હતો. હવે કેક ટીન મૂકી અને ઢાંકી અને 5 મિનિટ ફૂલ ફ્લેમ પર અને ત્યારબાદ 30 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર આને થવા દઈશું. એટલે ટોટલ 35 મિનિટ આપણે એને થવા દેવાનું છે. તો જો 35 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલી લઈએ. 35 મિનિટ પછી મેં એક વખત ખોલીને ચેક કર્યું હતું. એના કારણે જ સાઈડમાં તપેલી અડી ગઈ હતી અને સહેજ આપણી કેક બગડી ગઈ છે, પણ કંઈ વાંધો નહીં, ટેસ્ટમાં સરસ જ છે. અને જો 40 મિનિટ પછી એકદમ સરસ આપણી કેક બેક થઈ ગઈ છે. તો હવે આપણે આને નીચે લઈને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. ગરમ ગરમમાં કેકને અનમોલ્ડ નહીં કરવાની. તો જો આપણી કેક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, હાથેથી આપણે અડી શકીએ છીએ મોલ્ડને. તો એકદમ પાતળું ચાકુ લઈને સાઈડની કિનારી હોય અને આવી રીતના આપણે પહેલાં અલગ કરી લઈશું. અને પ્લેટ ઉપર આને ઊંધું રાખીને ટીન કાઢી લઈશું. એકદમ સરળતાથી નીકળી જાય છે. આની અંદર આપણે કોઈ જ બટર પેપર કે કાંઈ નથી લગાડ્યું, છતાં પણ તમે જોઈ શકો છો કે સરળતાથી કેક નીકળી ગઈ. અને જો કેક ટીન એકદમ ચોખ્ખું જ છે. અને હું તમને હવે બતાવી દઉં
કે આપણી કેક છે તે કેટલી સરસ સોફ્ટ અને સ્પંજી બની છે. તો આની અંદર આપણે રાગીનો લોટ, ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે, એટલે જનરલી કેક કરતાં ખાવામાં ઘણી હેલ્ધી છે. એટલે બાળકો જો વારંવાર કેક, પેસ્ટ્રી કે એની ડિમાન્ડ કરતા હોય ને, તો આવી રીતના રાગીના લોટની કેક તમે એને બનાવીને આપજો. અને આ કેક એવી છે કે તમે એને રેગ્યુલર પણ મહિનામાં 2 વખત બનાવીને આપી શકો છો. ઇવન બાળકોને લંચ બોક્સમાં પણ આપશો ને તો મજા આવશે. જો એકદમ સરસ સોફ્ટ અને સ્પંજી બને છે. મેં તો આ કેક આવી રીતના બનાવી અને છોકરાઓને લંચ બોક્સમાં આપી હતી, તો બધાને એટલી ભાવીને અને ડિમાન્ડ આવી કે મમ્મી ફ્રેન્ડ્સે કીધું છે કે હજી આવી લઈ આવજે. એટલે એકદમ છોકરાઓને મજા પડી જશે. હવે હું આને ઉપરથી આવી રીતના ચાકાથી પ્રિક કરી લઈશ, કેમ કે આની ઉપર હું ચોકલેટ ગનાશ એડ કરવાની છું. ગનાશ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. તમારે ન નાખવું હોય તો એમને પણ આ કેક ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. પણ આ તો એક વખત છોકરાએ કીધું કે મમ્મી હવે જ્યારે બીજી વાર બનાવો ને તો ગનાશ નાખીને બનાવજો, એટલે મેં આ બીજી વખત બનાવી છે. તો હવે આની ઉપર હું ગનાશ પોર કરી દઈશ. તો એના માટે આપણે ઓવનની જાળી લઈ લઈશું, એની ઉપર કેક રાખી દઈએ અને હવે આની ઉપર ચોકલેટ ગનાશ રેડી દઈશું. એના માટે અહીં મેં અડધી વાટકી દૂધ અને એમાં 2 ચમચી ઘરની મલાઈ નાખીને એકદમ ગરમ કરી લીધું હતું. અને ત્યારબાદ એની અંદર ડાર્ક ચોકલેટ ચાકુથી સુધારીને લગભગ 100 ગ્રામ જેટલી નાખી દીધી હતી. અને દૂધનું મિશ્રણ ગરમ હોવાથી મલાઈ પણ સરસ ઓગળી ગઈ અને ચોકલેટ પણ એકદમ સરસ ઓગળી ગઈ છે. અને પછી એને ઠંડુ થવા દેવાનું, અને ઠંડુ થયા પછી આપણે આને કેક ઉપર આવી રીતના રેડી દઈશું. આખી કેકને આવી રીતના કવર કરી અને આપણે થોડીક વાર ફ્રીજમાં સેટ થવા રાખી દઈશું. તો જો ફ્રીજમાં સેટ કર્યા પછી મેં એક પીસ કાઢીને લઈ લીધું છે. તો એકદમ સોફ્ટ, ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી રાગીની કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.